મહીસાગરમાં જોવા મળી TV13 ગુજરાતીની ધારદાર અસર। પોલીસે LCC કંપની અને બાઇક ચાલક સામે ફરિયાદ નોંધી। બાલાસિનોરમાં એક યુવાને જીવ ગુમાવ્યો। પાઇપલાઇન નાખતા સમયે રોડ પરથી પસાર થતી વખતે યુવકે જીવ ગુમાવ્યો। બાલાસિનોરના રૈયોલીમાં પાઇપલાઇન નાખતી એજન્સી સામે ફરિયાદ ઉઠી। TV13 ગુજરાતીએ ગંભીર બેદરકારીનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। સમાચાર પ્રસિદ્ધ થતા બાલાસિનોર રૂરલ પોલીસ એક્શનમાં આવી હતી। તો મહીસાગરમાં TV13 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી રહી છે। ગંભીર બેદરકારી જે દાખવવામાં આવી હતી તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ બાલાસિનોર રૂરલ પોલીસ એક્શનમાં આવી હતી। મહીસાગરમાં TV13 ગુજરાતીની ધારદાર અસર જોવા મળી રહી છે। LCC કંપની અને બાઇક ચાલક સામે પોલીસે આખરે ફરિયાદ નોંધી। એક યુવાને જીવ ગુમાવ્યો હતો બાલાસિનોરમાં અને આખો આ મામલો સામે આવ્યો હતો। પાઇપલાઇન નાખતા સમયે રોડ પરથી પસાર થતી વખતે યુવકે જીવ ગુમાવ્યો હતો। તો એજન્સી સામે ફરિયાદ પણ દાખલ કરાઈ હતી અને આ જ અહેવાલ ગંભીર બેદરકારીનો અહેવાલ TV13 ગુજરાતીમાં પ્રસારિત કરવામાં આવ્યો અને આખરે પોલીસ એક્શનમાં આવી। સંવાદદાતા તેજવંત સેવક જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। તેજવંત, શું આખો આ મામલો હતો અને જે રીતે TV13 ગુજરાતીએ એક પહેલ કરી છે, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, શું જાણકારી આ દિશામાં? મહીસાગરમાં TV13 ગુજરાતીની ધારદાર અસર જોવા મળી છે, જેમાં ગતરોજના બાલાસિનોરના રૈયોલી ખાતે પાઇપલાઇન નાખતી એજન્સીની ગંભીર બેદરકારીના સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા। જેમાં બાલાસિનોર સાઠંબા રોડ પર પાઇપલાઇન નાખતા સમયે રોડ પરથી પસાર થતા એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। જે બાબતે આસપાસના ગ્રામજનો એજન્સીની ઓફિસ પર જઈને હલ્લાબોલ પણ કર્યો હતો, જેના સમાચાર પ્રસિદ્ધ થતા બાલાસિનોર રૂરલ પોલીસ એક્શનમાં આવી હતી અને LCC પ્રોજેક્ટ લિમિટેડ કંપની અને મોટરસાયકલ ચલાવનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે LCC પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 1.5 વર્ષથી ખેડા અને મહીસાગર જિલ્લાના 136 તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખી રહી છે, જેમાં ખેડૂતોને વળતરના વાયદા પ્રમાણે પણ રૂપિયા ના આપ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે। જી તોરલ, ધન્યવાદ જાણકારી માટે તેજવંત।